કારણ કે થાય છે એવું કે જે સ્ત્રી ઘર ઓઢીને બેઠી હોય, તમારા આખા કુટુંબનું સમાજતી હોય, સંભાળતી હોય, સંતાનોને મોટા કરે, તમારા વ્યવહારો સાચવે સરસ મજાની રીતે, તમને સુખી સંપન્ન કરીને તમને ક્યાંક પહોંચાડે, પછી એવું બનતું હોય કે 40 વર્ષની 50 વર્ષની સ્ત્રીને તમે અચાનક પૂછે તે શું કર્યું છે જીવનમાં, તું જોતો ખરી બેનો કેટલું કેટલું આગળ વધે છે. 3 સ્ત્રીઓ સીએ થઈ જાય, 4 સ્ત્રીઓ ડોક્ટર થઈ જાય, મોટી મોટી હોસ્પિટલ ચલાવવા જાય. મને તો એવા દ્રશ્યો જોયા છે કે લેડી ડોક્ટર પાસે હસબન્ડ વાઈફ બંને જાય, ડોક્ટરનું સરસ તપાસતી સ્ત્રી હોય, પછી વળતી વખતે સ્ત્રી પુરુષે જોયું ને કેવી હોશિયાર છે, ઘરે સંભાળે ને દવાખાનો સંભાળે છે. એલા પણ તમને આને નીકળવા દીધા હોત તો આ કરી શકવાની હતી. આવા ઓળખના પ્રશ્નો થાય છે. આ ઓળખના ક્રાઇસિસ છે એ તમારા ઘરમાં રહેલી દીકરી જોવે છે કે જો હું કામ નહીં કરું, હું નોકરી નહીં કરું ને, તો બની શકે કે આવતા દિવસોમાં મારો પતિ પણ મને આવા સવાલ કરશે કે તે જીવનમાં કર્યું શું. હવે એ તો કહેવાતું નથી કે તમારા આટલા વર્ષે મેં કંઈ નિવેદ મિસ નથી કર્યા, તમારા ઘરના અથાણા મેં નથી બગડવા દીધા, તમારા ઘરનું અનાજ મેં બગડવા નથી દીધું, તમારા આટલા મહેમાનોને મેં સાચવ્યા છે, તમે આટલા વર્ષ બહાર ગામ રહ્યા તો મેં તમારું ઘરને વ્યવહાર બધાય સાચવ્યા છે. આ તો તમારી સન્માનોની યાદીમાં છે જ નહીં. હું રાહ જોઉં છું એવા સન્માન સમારોહની કે જ્યારે એક સ્ત્રી ડોક્ટર એન્જિનિયર થાય, એમ નહીં પણ આ સ્ત્રીએ ઘરમાં રહીને પોતાનું જોઈન્ટ ફેમિલી આટલા વર્ષો સાચવી રાખ્યું છે, એટલે એ સ્ત્રીને સન્માન કરો. આ એવી સ્ત્રી છે, હમણાં જ મને બેને કીધું કે બેન કેટલા વર્ષો સુધી તમે અથાણા બનાવીને સમાજમાં મોકલ્યા, આવી સ્ત્રીના સન્માન કરો. પણ આપણને એવું છે ને કે જે છાપામાં છપાય, જેને ગોલ્ડ મેડલ મળે એ જ સ્ત્રી મહાન ને મોટી. ભારત એક એવો દેશ છે કે જ્યાં શોકેસમાં આવી 15-20 સ્ત્રીઓ છે કે જે મહાન છે, બાકી હજી બેકગ્રાઉન્ડમાં ઘણા અંધકાર અને ઉજવાળા છે. અહીંયા બેઠેલી સ્ત્રીઓની વ્યક્તિગત રીતે મળો તો તમને ખબર પડે, પણ એની માટે અહીંયા બેઠેલી સ્ત્રીએ કંઈક કરવું પડશે. તમે માનતા હો કે આ લોકો તમને આડે આવે તો રહેવા દેજો. એ જરાય વિરોધ પક્ષના નેતાઓ નથી, એ જુદા જુદા બેઠા છે, એ જુદી વસ્તુ છે. અને આ ભાઈઓની તકલીફ શું છે ખબર છે કે તમને મોટું ઘર જોવે એની માટે લોન લે કે તમને મોટું ઘર જોઈએ, તમને સુખેથી રાખવું છે. હવે એ લોનના હપ્તા ભરવા માટે એ માણસ ઘરમાં તો રહી જ ન શકે. અને પછી આપણા ઘરે મહેમાન આવે તો આપણે શું કહીએ, એ કોઈ દી ક્યાં ઘરે જોઈશ. પણ એલા તમને મોટું ઘર જોતું એટલે એ ઘરની નથી રહી શકતા. હે ને? માનું સાંભળે તો માનો છે, વહુનું સાંભળે તો વહુનું છે, બોસની ટકટક બધાની ટકટક સાંભળ્યા રાખે. છોકરાઓને ખીજાય તો આખો દી છોકરાઓને ખીજાયા જ રાખે છે. છોકરાઓને ખીજાય નહીં તો ખાવ કેવા છે, છોકરા ઉપર ધ્યાન જ દેતા નથી. સારા કપડાં પહેરે તો આમને તો બસ પેટી પેક કરીને ફરવું જ છે ને, ઇસ્ત્રી તમારે કરવાની જ ને. હવે આ સાંભળીને એમ કે આપણે ઇસ્ત્રી વાળા કપડાં નથી પહેરે તો આજો લગર વગર હાલી નીકળ્યા, કાંઈ એમ છે એ કઈ રીતે એમને સુખ નથી. પાડો તમારી હાટું જ છે. સાચી વાત છે ને? એક પુરુષ તમને જ્યારે એવું કહે છે ને, હું બેઠો છું, તારે શું ચિંતા છે, આવું કહેવા માટે આ કેટલાય પુરુષોએ કેટલાય ધરતીકંપ પોતાના હૃદયમાં ઝીલ્યા છે, એટલે હાર્ટ એટેક એને આવે છે. કેટલી વાર, કેટલાય રડવું તો એમને છે, હળવા તો એમને થવું છે, પણ એને ખબર છે કે હું ઘરનો મોભી છું અને મોભ તૂટે ને તો ઘર પછડાવી પડે, એટલે એને રડી પણ ન શકે, એ મુંજારો કહી પણ ન શકે. એક વખત એક ડોક્ટર પાસે એક બેન ગયા, એ કે હું બહુ બીમાર રહું છું, પતિને સાથે લઈને ગયા હતા. તો કે કેમ તમે બીમાર રહ્યો છો? કે મને રાત્રે ઊંઘ નથી આવતી. તો કે કેમ બેન તમને ઊંઘ નથી આવતી? એટલે પછી એમ કીધું કે તમને ખબર છે તમારા ભાઈ છે ને આખી રાત બળબડ કર્યા કરે, એટલે એ બોલ કર્યા કરે એટલે મને ઊંઘ ન આવે. તો ડોક્ટરે દવા લખતી વખતે એમ કીધું બેન દિવસે થોડુંક બોલવા દેતા હોય તો બિચારા રાત્રે બોલવું ન પડે, થોડુંક બોલવા દો, ખુલવા દો એમને. અત્યારે ખરેખર, અને આમાં એવું છે કે એ એવું કે તારે શું જરૂર છે સરસ શાંતિથી પોતાના ઘરમાં સરસ રહે, તો એમ કે જોયું કેટલી અસલામતી છે, અને નોકરી કરવા જવા દે,
તો કે જોયું, સ્ત્રીના પૈસા ઉપર કમાય છે એટલે એને તો કોઈ મેડલ મળતા જ નથી. આવો વિચાર છે કે દીકરીઓને બોલાવી જોઈએ, સ્ત્રીનું સન્માન કરવું જોઈએ, આવો વિચાર આ બધા પુરુષોને જ આવ્યા હશે. હવે મારે એવા કાર્યક્રમોની રાહ છે કે જેની અંદર સ્ત્રીઓ ભેગી થઈને નક્કી કરે કે આ બધા પુરુષોને આપણે સન્માનિત કરવા છે, એમણે બિચારા આટલા વર્ષ કામ કર્યું છે. તમે જુઓ, અહીંયા બેઠેલા આપણા બધા એવા હોય, સ્ત્રીઓ પાસે ફરિયાદની યાદી છે અને પુરુષો પાસે સાહસની યાદી છે. આમાંના 20, 30, 40 વર્ષના લગ્ન જીવન પછી આપણે એવું કહીએ કે આણે મને કરવા દીધું હોત ને તો અહીંયા હોત, આણે મને અહીંયા જવા દીધી હોત ને તો હું અહીંયા હોત, હું કંટાળી ગઈ આ ઘર સંભાળી, આ રસોઈ ને, આ જ મહેમાન ને, આ જ લોકો ને, આ જ કુટુંબ ને, બહુ કંટાળો આવે છે. કંટાળો એને નહીં આવતો હોય? આમાંના કેટલાય વખત આપણે એવું બોલી કે ઘર મૂકીને ક્યાંક વયું જવું છે, એને નહીં વિચાર આવતો હોય ઘર મૂકીને? પણ આમાંની દરેક સ્ત્રી એક વાક્ય એવું બોલે કે છોકરાઓ હાટું બેઠી છે. પણ સાવ સાચું કહું, જો પુરુષને ખુલ્લા દિલે પૂછવામાં આવે ને તો વયું તો એને જાઉં છું, પણ એમને છોકરાની સાથે તમારોય વિચાર આવે કે આ બધું મૂકીને મારા ઘરે આવી છે એટલે મારે નહીં જવાય. એમને ઓફિસ જવાનો કંટાળો આવે છે, એને ઓલો ટકટક કરતો બોસ નથી ગમતો, એને ઘણી વાર એમના ભાગે તો રવિવારે નથી જેમ તમારા ભાગે રવિવાર નથી. કારણ કે રવિવારે એ ઘરે હોય અને તમને એવું કહે કે આજ ક્યાંય નથી જાવું, એટલે આપણે એમ કે તમે તો આખું અઠવાડિયું બહાર હોય, અમે ક્યાંય જાય જ નહીં, એટલે અમને તો લઈ જ જાઓ. એટલે 6 દિવસ છે એ બોસનો ને 1 દિવસ છે પત્નીનો, એનો દિવસ જ નથી. સમસ્યા એમની પણ એટલી છે જેટલી તમારી છે. આપણે એવી ગેરસમજણમાં છીએ કે આ લોકો બધા સુખી છે ને અમને બધી જ મજા છે. કોઈ બહાર મજા નથી એવી. આની બહાર જાઓ ને, દિવાલની બહાર, ત્યારે દરેક વ્યક્તિ શિકારીની જેમ તમારી સામે હોય. એ દરેક શિકાર એ પણ ઝીલે છે અને ક્યારેક એમની રોકટોક છે એ આવા શિકાર નજરમાંથી આવે છે અને ખબર છે કે કેટલી તકલીફ પડે છે. ક્યારેક એમને તમને કંજૂસ પણ લાગે. સમાજમાં આવા બધા મેળાવડા થાય ત્યારે થોડીક આવી સમાજની સમસ્યા ઉપર પણ પેરેલલ ધ્યાન આપો. આપણા ઘરની દીકરીઓ, આપણા સમાજની દીકરીઓ ક્યાં મૂંઝાય છે એના ઉપર નજર રાખીએ. સાથે સાથે આપણા આખા આ ગામની પુત્રવધૂને કઈ સમસ્યા છે એ પણ બેસીને પૂછીએ અને સાથે સાથે સાસુને પણ પૂછીએ તને શું વાંધો છે. આમાં અત્યારે બધી લોકો કેવું કહેવા માંડ્યા છે કે અત્યારની સ્ત્રીઓને સહન શક્તિ જ નથી રહી, અત્યારની સ્ત્રીઓને સહન શક્તિ જ નથી રહી. સાવ સાચું કહું, એમને સમજ શક્તિ આવી છે કે આ સહન કરાય ને આ સહન ન કરાય. એટલા માટે આપણે બધાને અઘરું પડે છે. જાહેરમાં એક પુરુષ અપમાન કરે તો સહન ન કરાય. પણ હું અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓને એક વસ્તુ કહીશ કે બિનજરૂરી લડાઈ લડવાનું બંધ કરી દેજો. આપણે આવું સાંભળીએ ને એટલે ઝંડા લઈને નીકળી પડીએ, જોયું એને કીધું તું કે આપણે નહીં સાંભળવાનું. પણ ક્યારેક એને તમને શું કામ કહેવું પડ્યું એ કારણ પણ ગોતવું જોઈએ. કદાચ બની શકે કે માને રાજી કરવા માટે એ હોલમાં એ પુરુષ તમને 2 શબ્દો કહી દેતા હોય કે ભાઈ તું ચૂપ રહે ને થોડીક વાર. એની મમ્મીને તો કહી ના શકે કે તું ચૂપ, મમ્મી તમે થોડીક વાર ચૂપ રહ્યો ને. તમને રૂમમાં આવીને એમ કહેશે કે ભાઈ મમ્મીની ઉંમર થઈ, એણે આટલા વર્ષ આ ઘરનું સંભાળ્યું છે, થોડોક એમનો સ્વભાવ એવો હોય, તું થોડુંક સંભાળી લે ને. ના પણ તમે એમ કહો એટલે હું મારે બોલવાનું જ નહીં. એક વસ્તુ યાદ રાખજો, વિવેક અને લાગણી જે પરિવાર ચૂકે અને કાવા દાવામાં પડે ને ત્યાં મહાભારત જ રચાય, બીજું કશું ન રચાય. થોડા જોવાની દ્રષ્ટિ બદલાવો. તમારી સાસુને પણ એટલા જ મૂંઝારા તમારી જેટલા જ ઓળખના છે. એને પણ ઉંમરથી કંટાળો આવે છે અને બહેનોની મોટામાં મોટી તકલીફ કેવું છે કે એને ઉંમર થાય ગમતું જ નથી. તમે કોકને આંટી કહો ને એટલે તરત હું તને આંટી જેવી લાગુ છું, શું વાંધો છે? તમારી ઉંમરનો સ્વીકાર તમે હસતા હસતા કરશો તો આજુબાજુ વાળા કહેશે કે ના ના હજી તો મીના કુમારી જેવા લાગો છો. તો કોકને કહેવાનું મન થાય. અને આ તો ધારો કે કોઈક વ્યક્તિ આમાંને એમ કે ને કે હજી તમે એવા ને એવા લાગો, તો આપણે એમ કે ના હવે પહેલા જેવી હું નથી લાગતી. આપણે કોઈ રીતે રાજી નથી.
થોડાક રાજી તમારાથી પણ થાવ. બિનજરૂરી ફરિયાદ કરવાની ટાળો અને બિનજરૂરી લડત પણ ન લડો. એનો કોઈ અર્થ નથી. આવા બે પ્રવચનો સાંભળીને કદાચ તમને એમ થઈ જાય કે આજે આમ કહી દો ને આમ કરી દો. નહીં, શાંત થોડાક થાવ. થોડાક પ્રશ્નો જાતને કરવાના છે. જગતને એટલા બધા પ્રશ્નો કરીએ જ ને. અહીંયા તમારે ધારો કે કોઈ કે તમે ઘડિયાળ પહેરી હોય તો એ ઘડિયાળની બ્રાન્ડ ઉપરથી કોઈ પણ વ્યક્તિ એવું કહી દે કે આ ઘડિયાળની કિંમત આટલી, આ કિંમત આટલી. તમારો પ્લોટ હોય તો કોઈ પણ દલાલ એવું કહી શકે કે તમારો આ પ્લોટ છે ને એની કિંમત આટલી આવે. તમારા કારની બ્રાન્ડ જોઈને કોઈ પણ વ્યક્તિ એવું કહે કે આ કારની કિંમત આટલી આવે. તમારી વસ્તુ જોઈને કોઈ પણ દલાલ તમારી કિંમત કરી શકે, પણ તમારી કિંમત છે ને તમારા વર્તનથી જ થાય. એમાં કોઈ દલાલી કામ ન લાગે. અને અહીંયા બેઠેલી બહેનોને મારે એક નમ્ર વિનંતી છે, નમ્ર, કે જો તમે કુમાશ ગુમાવી દીધી ને, કોમળતા ને મીઠાશ ગુમાવી દીધી ને, તો આ જગત છે ને એ તો બહુ કુદરૂપું છે, બહુ જ કદરૂપું છે. હું અનેકોને એક વાર કહી ચૂકી છું. હમણાં જ હું એન્ટર થઈ ત્યારે એક હની નામની દીકરીને હું મળી. એ મારા જ, હું જે બાળકો સાથે કામ કરું છું એ બાળકોમાંની છે. અમારા બાળકો બોલે ને તો તમને તોતડું લાગે, તમને સમજાય નહીં. અને તોતડું બોલે ને આપણે બધાને હસવું આવે. અને આપણા હસવાની પીડા છે ને સૌથી વધુ માં ઝીલે. ક્યારેક આવી સ્ત્રીને માથે હાથ ફેરવજો. એને તમને ખબર જ નથી કે એ સ્ત્રી કઈ સુનામી અંદર દાબીને બેઠી છે. તમને તમારું ઓછું ભણતું બાળક પણ નથી ગમતું, ઓછા માર્ક લાવતું બાળક પણ નથી ગમતું. તો આવી માની હિંમતને તો ઝાંસીની રાણી આને કહેવાય. હવે કઈ જરૂરી નથી કે ઉપરથી પડે.